શુભ સંદેશમાંથી પાઠ 26મો અધ્યાય કડી 14 થી 25। ત્યાર પછી 12માના એક યહૂદા ઇસ્કારિયોતે મુખ્ય પુરોહિત પાસે જઈને કહ્યું, હું તેને પકડાવી દઉં તો તમે મને શું આપશો? તે લોકોએ તેને 30 ચાંદીના સિક્કા તોડી આપ્યા। ત્યારથી તે ઈસુને પકડાવી દેવાની તક શોધવા લાગ્યો। બેટમેરી રોટીના પર્વને પહેલે દિવસે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું, આપના પાસ્કાના ભોજનની તૈયારી અમે ક્યાં કરીએ? આપની શી ઈચ્છા છે? તેમણે કહ્યું, શહેરમાં ફલાણા માણસ પાસે જઈને કહો કે ગુરુદેવે કહેવડાવ્યું છે કે મારો સમય પાકી ગયો છે। હું મારા શિષ્યો સાથે તમારે ત્યાં પાસ્કાનો પર્વ ઉજવીશ। શિષ્યોએ ઈસુના કહ્યા પ્રમાણે કર્યું અને પાસ્કાની તૈયારી કરી। સાંજ પડી એટલે ઈસુ 12 શિષ્યો સાથે ભોજન કરવા બેઠા। ભોજન કરતા કરતા તેમણે કહ્યું, હું તમને સાચું કહું છું કે તમારામાંનો એક મને દગો દેવાનો છે। ત્યાં અત્યંત દુઃખી થઈને તેઓ એક પછી એક પૂછવા લાગ્યા, એ હું તો નથી ને પ્રભુ? તેમણે જવાબ આપ્યો, જે મારી સાથે એક જ થાળીમાં જમે છે તે જ મને દગો દેશે। માનવ પુત્ર તો શાસ્ત્રમાં ભાગ્યા પ્રમાણે ચાલ્યો જશે, પણ એને દગો દેનારની દુર્દશા જોઈ નહીં જાય। એ માણસ જ ના જન્મ્યો હોત તો એને માટે સારું હતું। યહૂદાએ જે ઈસુને દગો દેવાનો હતો તેણે પોતાનો વારો આવતા પૂછ્યું, એ હું તો નથી ને ગુરુદેવ? ત્યારે ઈસુએ કહ્યું, તે જ કહ્યું ને, આ પ્રભુની વાણી છે। ઈસુની જય। વાલા ધર્મજનો, પવિત્ર અઠવાડિયામાં આગળ વધતા આજે આપણે પવિત્ર બુધવાર અર્થાત એને સ્પાઈ વેનસડે પણ કહેવાય છે એમાં પ્રવેશ કરીએ છીએ। અને આજે સંત માથીના શુભ સંદેશમાંથી લીધેલું વાંચન ફરી એકવાર છેલ્લા ભોજનનું સ્મરણ યાદ કરાવે છે। યહૂદા પહેલેથી દગાખોર નહોતો। તાત્કાલિક એના મનમાં એ પાપરૂપી વટવૃક્ષ નહોતું થયું। તે પણ ઈસુની સાથે 3 વર્ષ રહ્યો, તેમની સાથે ચાલ્યો, તેમના ઉપદેશ સાંભળ્યા। અરે ઘણીવાર એમણે પણ ઉપદેશ આપ્યા હશે પ્રભુ વિશે, પણ એ પાપરૂપી મૂળિયા એના હૃદયમાં હતા અને પછી એ વટવૃક્ષ થયા। અને વટવૃક્ષ થતા તે મુખ્ય પુરોહિતોને જઈને પ્રશ્ન પૂછે છે કે હું ઈસુને તમારે હવાલે કરું તો તમે મને શું આપશો? 30 ચાંદીના સિક્કા। અર્થાત પાપનો જન્મ તાત્કાલિક થતો નથી। આપણા કાર્યો દ્વારા અને આપણે લીધેલા પગલાંની દ્વારા ધીમે ધીમે તે છોડ વધતા વટવૃક્ષ બને છે, જેમ યહૂદા ઇસ્કારિયોત સાથે થયું। મારા વાલા ધર્મજનો, યહૂદા 3 વર્ષ ઈસુની સાથે રહ્યો, 3 વર્ષ ગુરુજી કરતો રહ્યો, તેમ છતાં સમય આવતા 30 ચાંદીના સિક્કા એ ઈસુ કરતા વધારે કિંમતી લાગ્યા। અને આજના સમયમાં આપણી માટે પણ ઘણી વખત 30 ચાંદીના સિક્કા અર્થાત આપણો બાહ્ય દેખાવ, આપણા બાહ્ય સંબંધો, આપણી બાહ્ય લાલચ અને આપણા પાપો ઈસુ કરતા વધારે કિંમતી બને છે। તેમ છતાં ઈસુ છેલ્લું ભોજન એની સાથે લે છે, એક રોટલો આપે છે, બંને સાથે બેસીને જમે છે। ઈસુને ખબર છે કે તે દગો દેવાનો છે, તેમ છતાં એમની શાશ્વત દયા અને શાશ્વત પ્રેમ એમને યહૂદાને પ્રેમ કરવાથી રોકતા નથી। યહૂદાને ચોક્કસ એ શાશ્વત પ્રેમ આપે છે। આપણી માટે પણ ઈસુ તૈયાર છે કે હા, કદાચ તારી માટે પણ 30 ચાંદીના સિક્કા વધારે કિંમતી હશે, પણ મારું હૃદય તો તને ઝંખે છે। આ તપૃતોનો કાળ અને આજનો દિવસ ફરી એકવાર આપણને આવકારે છે। ઈસુ તરફ પાછા વળીએ, પસ્તાવો કરીએ અને સાચા જીવન તરફ ચાલીએ। ઈસુની જય।